જય દ્વારકાધીશ મિત્રો, હું સૌરજ જલંધરા ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો પહેલાં તો મારે એ કહેવાનું છે તમને કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। એના લીધે તમને જે હું વિડીયો બનાવું અથવા નવી માહિતી આપું એ મળતી રહે। તો આજે જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે ડુંગળીમાં બાફિયામાં। તો ડુંગળીમાં ઘણા ખેડૂત મિત્રોને એવા પણ આ દવા લેવા આવે ત્યારે એમ કહે છે કે મારે બાફિયો આવવો ન જોઈએ। તો તમને પહેલાં તો જોઈએ તો ડુંગળીમાં બાફિયો આવી ગયો હોય તો શું કરવું અને આવવા ન દેવો હોય તો શું કરવું એની માટેની તમને માહિતી આપીશ। તો પહેલાં તો આપણે જોઈએ તો જે સૌરાષ્ટ્ર આપણું છે એ ડુંગળીનું ગઢ કહેવાય છે। તો ડુંગળી ત્રણ સિઝનમાં ડુંગળીનું વાવેતર થાય છે। એમાં આપણે જોઈએ તો બાફિયાની સમસ્યા છે તો કયા વાતાવરણમાં થાય, કેવી જમીન અનુકૂળ પડે છે બાફિયો આવવા માટે, તો એના વિશે થોડીક માહિતી આપીશ। પછી શું શું પગલાં લેવા જોઈએ જો બાફિયો આવી ગયો હોય તો એના વિશે પણ થોડીક માહિતી તમને આપીશ। તો પહેલા નંબરે આપણે જોઈએ તો આ વાતાવરણ જે રાત્રિનું અને દિવસનું ટેમ્પરેચર બંનેનો તફાવત વધારે પડે, રાત્રે ગરમી પડતી હોય તો દિવસે ઠંડી પડતી હોય, દિવસે થોડુંક વાદળછાયું વાતાવરણ રહેતું હોય અને બાફવાળું વાતાવરણ રહેતું હોય તો દિવસે ઠંડી પડતી હોય, હવારમાં ઝાકળ પડતો હોય, તો આવા પ્રશ્નો છે એમાં પણ બાફિયો આવવાની સંભાવના વધારે। બીજા નંબરે જોઈએ તો એકની એક જમીન તમે જે વાવો છો એમાં એકની એક જમીનમાં ડુંગળીનું વાવેતર થાય છે તો એમાં પણ બાફિયો આવવાના પ્રશ્નો વધારે થાય છે। ત્રીજા નંબરે આપણે જોઈએ તો સસેપ્ટેબલ વેરાયટી છે, એકનું એક બિયારણ તમે એકની એક જમીનમાં વાવે રાખો તો પણ આવા પ્રશ્ન આવે છે। ચોથા નંબરે જોઈએ તો ભેજવાળું વાતાવરણ હોય અથવા તો તમે પાણી પીવડાવો કરો તો પણ બાફિયો આવવાની સંભાવના રહી છે। અને પાંચમા નંબરે જોઈએ તો નાઇટ્રોજન વાળા જે વધારે ખાતર જે એમોનિકલ ફર્ટિલાઇઝર તમે વધારે નાખો છો એના લીધે નાઇટ્રોજન ઇમ્બેલેન્સ થાય છે, એના લીધે પણ બાફિયો આવવાની સંભાવના વધે છે। તો આ થયું આપણે બાફિયો આવવાની સંભાવના। બીજા નંબરે આપણે જોઈએ તો તમને બાફિયો આવી ગયો છે અથવા બાફિયોના સિમ્પટોમ જોઈએ તો કઈ રીતના ખબર પડે કે આ બાફિયો છે, તો એમાં જોઈએ આપણે તો તમે ડેઈલી સવારે અથવા ઘણા ખેડૂત મિત્રો ડેઈલી વાડીમાં એક રાઉન્ડ મારતા જ હોય છે। તો આપણે જે કાલે ડુંગળી હોય અને આજે ડુંગળી જે તમે જુઓ તો તમને બાફિયો આવ્યો હોય તો અમુક સિમ્પટોમ દેખાતા જ હોય। પીળા રંગની અમુક જગ્યાએ દાવડું છે તો એમાં થોડીક જગ્યાએ 2 ફૂટ 3 ફૂટ વાયા ઘામાં દેખાશે, તો એ પણ તમને પ્રશ્ન દેખાશે। બીજા નંબરે જોઈશું તો તમારે ડુંગળીનું પાંદડું છે એ પીળું પડતું જશે અને પીળું પડતું થળીએ વયું જશે અને પછી એ જે ફૂગ છે એ થળીએ લાગશે, એના લીધે પણ બાફિયાના પ્રશ્નો વધવાના છે। ત્રીજા નંબરે જોઈએ તો તમારી ડુંગળી છે એ બેહતી જશે। ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવે જ છે કે મારી ડુંગળી બેહી ગઈ છે, તો મૂળ જે પ્રમાણે વિકાસ કરવો જોઈએ એ પ્રમાણે વિકાસ કરે નહીં અને વચ્ચે જે ટાલી પડી જાય છે, ઘણા ખેડૂત મિત્રોને એ પણ પ્રશ્ન આવે છે કે જ્યાં ચારે ફૂટથી મૂળિયા મૂકતી હોય પણ વચ્ચે ટાલી પડતી હોય, પછી ત્યાંથી ફૂગ ધીમે ધીમે લાગે છે અને બાફિયાના પ્રશ્ન વધે છે, નવું પાંદડું કાઢી ન શકે। આ જે સિમ્પટોમ એ પ્રાઇમરી સિમ્પટોમ છે કે શરૂઆતમાં જે બાફિયો હજી થોડો આવવાની સંભાવના છે। હવે આગળ આપણે જોઈએ તો એમાં તમે 30થી 40% નુકસાન થઈ જાય તો તમને જે મૂળિયા હોય એ હળવા લાગે છે, ડુંગળી પોચી થઈ જાય છે, ડુંગળી બફાઈ ગઈ એવી લાગે છે અને જે તમારા જે ગાંજો છે અથવા ડુંગળી છે એ હાવ પોચો ગાંઠિયો થઈ જાય છે, તો એ આ તમારે 50-60% નુકસાન થઈ ગયું ત્યારે દેખાય છે। અને પછી જો આ પ્રકારે ફૂગ લાગી ગયો આખા ગાંઠિયામાં એટલે તમારે એમાં ઈયળ અથવા નાના સૂક્ષ્મ જીવાત પડી જાય છે, એના લીધે એ ખાવાનું ચાલુ કરે છે। આવું જો ચાલુ રહે તમારે તો તમારે ઘણું ખરું નુકસાન થઈ જાય છે અને ઉત્પાદનમાં પણ ઘણો ફરક પડી જાય છે। તો તમારે આનું ખાસ ધ્યાન લેવાનું છે ખેડૂત મિત્રો કે જો આવું ના થાય, આવું થઈ ગયું હોય તો તાત્કાલિક એની સારવાર કરી લેવી, જેના લીધે તમારે પ્રોડક્શનમાં વધારે ફરક ન પડે। લાગી ગયેલી હોય અને પાણી તમે પીવડાવશો, ફ્લડ ઇરિગેશન જે છૂટું પાણી પીવડાવશો એના લીધે જે ફૂગ ને સૂક્ષ્મ જીવાત બીજા ગાંઠિયામાં જશે, બીજા છોડ નીચે જશે એટલે એ બાફિયાનો ફેલાવો કરશે। એટલે તમારે આ પ્રકારે 1-2 પાન તમે પાઈ દેશો એટલે તમારે આખા પડામાં અથવા જેટલી ડુંગળી કરેલી હોય છે એ આખું પડું બાફિયાવાળું થઈ જશે અને તમારે બાફિયો આગળ વધતો જશે એટલે તમારે 70-80% તમારે પ્રોડક્શનમાં ફેર પડશે અથવા ઘટાડો આવશે। એટલે તમારે ખાસ આનું ધ્યાન રાખવાનું છે કે આ બાફિયો ન આવે। પછી આગળ જોઈએ, હવે તમારે બાફિયો આવી ગયો છે તો શું કરવું। પહેલા નંબરે તો એનું જૈવિક નિયંત્રણમાં વાત કરીએ
તો ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, બેસિલસ છે, આવા ફૂગના બેક્ટેરિયા છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. જ્યારે તમે ડુંગળીનું વાવો ત્યારે અથવા ચોપાણ કરો ત્યારે પાયામાં જ નાખી દેવાનું છે. એના લીધે તમને આ પ્રકારની ફૂગો છે એ આવવા નહીં દે. આની જોડે તમે જો માઇકોરાઇઝા નામનું ખાતર છે, માઇકોરાઇઝાના બેક્ટેરિયા આવે છે એ નાખી દેશો તો તમને મૂળનો પણ સારો વિકાસ થશે અને આ જે બાફીઓ આવવાની જે પ્રશ્નો છે એ નહિવત રહેશે. આ છે પ્રશ્ન જૈવિક નિયંત્રણનો. હવે તમારે બાફીઓ જો આવી ગયો છે તો એના માટે જૈવિક નિયંત્રણ કરતા જે કેમિકલ કંટ્રોલ છે એ વધારે મહત્વનો રહેશે અને વધારે સારું રિઝલ્ટ આપશે. તો કેમિકલ કંટ્રોલમાં જોઈએ તો તમારે મેન તો બાફીઓ આવી ગયો હોય તો તમે જે જમીનમાં જે કોઈ પણ કેમિકલ છે, દવા છે એનો ઉપયોગ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે અને 100% રિઝલ્ટ મળશે. 100% રિઝલ્ટ લેવા માટે કયા કયા કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ એની તો તમને થોડીક માહિતી આપી. તો આપણે કૃષિ રસાયણ કંપનીનું મેટાલેક્સિલ પર કોપર ઓક્ઝીક્લોરાઇડ આવશે, એના પણ સારા રિઝલ્ટ મળશે. એની જોડે હું તમને કહી એ સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ નાખી દેવાનું છે. જે ફૂગનાશક અથવા બેક્ટેરિસાઇડ કહું છું એની અરે સિસ્ટમેટિક ફૂગનાશક તમે નાખી દેશો. જે આ તમને સિસ્ટમેટિક તમને ફૂગનાશકના નામ કહું છું એની જોડે તમારે સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ નાખી દેવાની છે એટલે તમને સારા રિઝલ્ટ મળશે. જે કોપર ઓક્ઝીક્લોરાઇડ પ્લસ મેટાલેક્સિલ તે કૃષિ રસાયણ કંપનીનું આવશે એ ચાલશે. બીજા નંબરે જોઈએ તો ભારત સર્ટિસનું કોસાઇડ કરીને આવે છે 3000, એ પણ સારામાં સારા રિઝલ્ટ મળશે. ત્રીજા નંબરે જોઈએ તો ધાનુકા કંપનીનું કોનિક આવે છે, એ પણ સારામાં સારું રિઝલ્ટ મળશે. આના તમને વધારે માહિતી જોતી હોય તો મારો કોન્ટેક્ટ લેજો અને મને કોન્ટેક્ટ કરજો. એના લીધે તમને હું પૂરેપૂરો ડોઝની માહિતી આપીશ અને કઈ રીતે વાપરવું એની પણ માહિતી આપીશ. આ જે ત્રણેય ફૂગનાશક કીધા છે એની ચોથું ફૂગનાશક જોઈએ તો થાયોફિનેટ મિથાઇલ, જે ભારત સર્ટિસ કંપનીનું ટોપ્સિન કરીને આવે છે, એ સારામાં સારી ક્વોલિટીવાળું આવે છે અને પહેલા નંબરનું થાયોફિનેટ મિથાઇલ આવે છે. આનો તમે જમીનમાં ઉપયોગ કરશો તો પણ સારું પડશે. હવે આની જોડે તમારે કોઈ પણ ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કરી લેવાનો છે. એમાં જોઈએ તો એક્સેલ કંપનીનું છે એનઓઆઈ, એમાં ક્લોથિનિડીન પ્લસ બાયફેન્થ્રીન આવે છે એનો, અથવા ગ્રેસ કંપનીનું કન્ટ્રી કરીને આવે છે એમાં પણ ક્લોથિનિડીન પ્લસ બાયફેન્થ્રીન આવે છે. અને જે તમે જમીન આરે પીવડાવી દેશો તો તમને સારામાં સારા રિઝલ્ટ મળશે. હવે ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન આવે છે કે મારે પીવડાવવાની અથવા મારા ભાગીદાર છે એ પાઈએ કેમ નથી, અથવા હું પાઈએ કેમ નથી, મારે ટપક પદ્ધતિ નથી. તો હવે તમારે ખાતર આરે નાખવું છે તો એમાં ખાતર આરે તમારે નાખવું હોય તો જે ક્લોરો છે અથવા કાર્બોફ્યુરાન છે અથવા 0.3% આવે છે અથવા 0.6% ફિપ્રોનિલ આવે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખાતર જોડે. અને આ જે 4 ફૂગનાશક કીધા છે એનો પટ મારી દેવો ખાતર જોડે એટલે તમને જમીનમાં જતું રહે અને પછી પાછળથી ઇરિગેશન પાણી આપી દેવું. આના લીધે તમારે આખી જમીનમાં જે ફૂગનું અને ફૂગ લાગેલી આ બાફિયા લાગેલી છે એનો કંટ્રોલ સારો થઈ જશે. તો મિત્રો આજના પૂરતી જે આ બાફિયાને લગતી માહિતી હતી તો આજ હતી. જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વધુને વધુ જે ખેડૂત મિત્રોને શેર કરજો. એના લીધે બીજા ખેડૂત મિત્રોને પણ સારી માહિતી મળી રહે. આભાર, ધન્યવાદ.